હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ પાર્વતીપદ, હર હર મહાદેવ। આજે હું જાઉં છું કરિયાણા, તો હું નીકળી પડી છું કરિયાણા જવા માટે। તો હું અહીંયાથી હવે બસમાં બેસવાની છું। એ પહેલાં મેં કીધું ચલો કંઈક ખાઈ પી લઈએ। ખ્વાહિશને થોડુંક પીવું હતું તો અમે અહીંયા જ્યુસ મંગાવી પાઇનેપલ અને એ પીધું ને અમારી બસ એકચ્યુઅલી 2:30 વાગ્યાની હતી ને 3:30 આવી। તો અમે અહીંયાથી નીકળી પડ્યા છે બસમાં બેસીને અને અમે લોકો ક્યાં ક્યાં જવાના છે, શું કરવાના છે, કેટલો એન્જોય કરવાના, તેના માટે બ્લોગને સ્કીપ ના કરતા। અને આ નેક્સ્ટ બ્લોગ આવશે સોનલ બીચનો। આ તો અમારી અહીંયાથી કરિયાણા સુધીની યાત્રા છે। પછી ખ્વાહિશને મને ભૂખ લાગી તો અમે લોકો અહીંયા મારા ફેવરેટ કોર્ન પોપકોર્ન કાઢ્યા અને પછી અમે બંને મસ્તી કરતાં કરતાં એ ખાધા। કેમ કે ખ્વાહિશ મજા આવી જાય છે ટ્રાવેલિંગમાં મસ્તી કરવાની, હે ને? પढ़ाई યાદ નહીં રહેતી। તો હવે અમે અહીંયા ઊભા રહ્યા છે। અહીંયા લોકો ચા પાણી માટે ઊભી રાખી છે બસ। તો મેં કીધું ચાલો આપણે જઈએ, પહેલાં ફ્રેશ થઈ લઈને પછી કંઈક ચા नाश्तो કરવું હોય तो। तुमको बहुत पता होता है ना सब कुछ। हाँ वाली। हम लोग यहाँ पर थोड़ी देर के लिए रुके हैं, चाय नाश्ता करेंगे और उसके बाद हम लोग निकलेंगे यहाँ से। आज एक्चुअली हमारी बस बहुत लेट થઈ ગઈ છે। 9 વાગી ગયા છે તો હજુ અમે લોકો પહોંચ્યા નથી। બસ પહોંચવાની તૈયારીમાં છે। ત્યાં પપ્પાને બધા આવી ગયા છે અને એના પછી અમે ફટાફટ ઘરે જઈશું। બહુ થાકી ગઈ છું, નીંદર બી બહુ જોરદાર આવે છે। તો આ બ્લોગ બી ઘરે સુધી કન્ટિન્યુ કરીશ। ફેમિલીને ઇન્ટ્રોડક્શન નેક્સ્ટ બ્લોગમાં અથવા મેમ્બરશિપ લાઈનમાં કરીશું। ભાઈ હર હર મહાદેવ, હર હર મહાદેવ। तो अभी तक अगर आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया तो चैनल को सब्सक्राइब कर लीजिए। और एक्चुअली जब मैं यहाँ पर पहुँची बस स्टैंड पर तो मुझे यहाँ पे एक भाई हैं जो आगे मैं आपको दिखाती हूँ, वो मिले और उन्होंने मुझे डायरेक्टली पूछा कि क्या आप राधा समाती हो। मैंने कहा हाँ, आप मुझे कैसे जानते हो? तो बोले मैं आपके वीडियोस देखता हूँ, मैं आपके फ़ैन हूँ। तो इतना अच्छा लगता है कि जब कोई अपने काम से बुलाता। ये जो भाई बैठे मैं इनका नाम भूल गई हूँ क्योंकि ब्लॉग थोड़ा लेट बना रही हूँ। तो बाद में फिर मैं यहाँ से जब बस से उतर रही थी तो इन्होंने मुझे बहुत हेल्प की क्योंकि जब मैं उतर रही थी तो मैं मेरा पर्स भूल गई। मैं जैसे ही बस के नीचे उतरी तो पापा ने मुझे पर्स कहा। मैंने कहा अरे बाप रे, फिर मेरे को और कंडक्टर देने आए। सो थैंक यू सो मच इनको। हाँ તમારા જોડે તો બગડે છે, તમને તો બોલાવાના જ નહીં। फोटो